સ્ટાર્ટ. માનવીનો મોટામાં મોટો રોગ જ લઘુતા ગ્રંથિ છે. પેરેગ્રાફ. ઈચ્છાઓ પૂરી ન થવાના કારણે અકળાઈ ઉઠીએ છીએ. ખરેખર સારા કામને જ અવરોધ નડે છે. લોઢું તપે તો જ તેને સારો આકાર મળે છે. સારા કામ કરનારની જ નીતિ, ધીરજ તથા શ્રદ્ધાની ઈશ્વર ચકાસણી કરે છે. જેટલું તમારા મનમાં સારા કામ પ્રત્યેની નિષ્ઠા, નિર્ણય મજબૂત, તેટલી જ ઝડપ ગતિથી અવરોધો વધુ શક્તિશાળી બની સામે આવી ઊભા રહેશે. આવા સમયે મનુષ્યે મન વિચલિત ન થવા દેતા અવરોધોનો સામનો કરવો જોઈએ. પેરેગ્રાફ. આપણું મન હંમેશા સ્થિર બનાવી દેવું, જેથી કરીને લીધેલા કાર્ય કદી પણ બાજુએ મેલવા ન પડે. મુસીબતોનો સામનો કર્યા વિના કશું જ હાંસલ થતું નથી. પંડિતો, જ્ઞાનીઓ, મહાપુરુષો તથા જેમને વૈભવ, જ્ઞાન, પદવી કે સન્માન મળ્યા છે, તેમના ભૂતકાળ યાદ કરતાં પણ ઘણું બધું જણાઈ જાય છે. પેરેગ્રાફ. કહેવાય છે કે ભાગ્ય બ્રહ્માજી આપે છે. વળી એમ પણ કહેવાય છે કે ભાગ્ય આગળ પુરુષાર્થનું કંઈ ચાલતું નથી. જન્મથી અપંગ, અંધ, અવિકસિત લોકો જો આવી વાત કરે કે ભાગ્ય વિના પુરુષાર્થની કિંમત કોડીની, તો તેમના ઉપર કદાચ ભરોસો રાખી શકાય. ઘણીવાર અણધારી દુર્ઘટનાઓ પણ ક્યારેક આવી જતી હોય છે અને એટલી મોટી પરિસ્થિતિ આવી જાય છે કે જેમનો સામનો કરવો પણ અતિશય ભારે હોય છે. દાખલા તરીકે, હજુ પણ ચાલુ રહેતો ભૂકંપ, યુદ્ધ, રોગચાળો, પૂર, દુષ્કાળ, વાહનો તથા રેલવેનું ઉથલી પડવું, ચોરી, આતંકવાદ વગેરે વગેરે કેટલીય ઘટનાઓ એવી હોય છે કે મનુષ્ય ધર્મ, કર્મનો વિચાર ધરાવતા હોવા છતાં ભાગ્ય, પુરુષાર્થ અને કર્મ કળિયુગમાં છે તેવું માનતા નથી અને આવી કુદરતી વિપત્તિઓનો સામનો કરી શકતા જ નથી. તેથી જ આવી માન્યતા લોકોમાં ભરાયેલી છે. ઘણી બધી અસંખ્ય ઘટનાઓ એવી છે કે ભાગ્યને આધારિત માની સંતોષ રાખવો જોઈએ. આને આપણે અપવાદરૂપ જ ગણવું. એટલે કે અહીં પુરુષાર્થ એક નિયમ છે અને ભાગ્ય એ એક અપવાદ છે. ભાગ્ય ઉપર કોઈ નીતિ લાગુ પડતી નથી. કોઈક વાર સિઝન ન હોવા છતાં ઝાડ ફળદ્રુપ ફળ આપતા હોય છે. ક્યારેક ક્યારેક ઉનાળામાં પણ વરસાદ વરસી જતો હોય છે. આને અપવાદ જ કહેવાય. આવી ન જોઈ શકાય તેવી પ્રકૃતિ પર માત્ર દ્રષ્ટિ જ કરવી અને કોઈ નીતિ નિયમ લાગુ પડતા ન હોવાથી આવા ભાગ્યને અપવાદરૂપ ગણવા. મતલબ એવો નથી કે માનવ જીવનની બધી જ ક્રિયાઓને આની સાથે ગણતરીમાં જોડવી. પેરેગ્રાફ. હવે એમ લાગે છે કે બ્રહ્માજી કોઈનું ભાગ્ય ઘડતા નથી, પણ દરેક મનુષ્ય પોતે જ તેમનું આગામી ભાગ્ય ઘડે છે. સ્ટોપ.